મિત્રો, આંતરરાષ્ટ્રીય રાજકારણમાં આજના દિવસના સૌથી મોટા અને બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે આખરે ઐતિહાસિક પીસ ડીલ એટલે કે શાંતિ કરારની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે. આ કરારની સૌથી મહત્વની વાત એ છે કે આ શાંતિ સમજૂતી પર આગામી શુક્રવારે એટલે કે જુમ્માના દિવસે બંને દેશો સત્તાવાર રીતે હસ્તાક્ષર કરશે. જો આ ડીલની નાની મોટી શરતો અને વિગતો પર બારીકાઈથી નજર કરીએ તો આખી શાંતિ પ્રક્રિયામાં સંપૂર્ણ અને સ્પષ્ટપણે ઈરાનની મોટી રાજકીય અને કૂટનીતિક જીત દેખાઈ રહી છે. આ કરાર પાછળ જે ચાલેલો હાઈ વોલ્ટેજ ડ્રામાને સમજવા માટે 2 દિવસ પહેલાનું અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન પણ યાદ કરવું પડશે. ટ્રમ્પે જાહેરાત કરી હતી કે રવિવારે જે ઇલેક્ટ્રોનિક માધ્યમથી આ ડીલ પર સહી કરી દેવામાં આવશે, પરંતુ ઈરાને અમેરિકાના દબાણ સામે ઝૂકવાનો સાફ ઇનકાર કરી દીધો અને સ્પષ્ટ કહી દીધું કે રવિવારે કોઈ પણ સંજોગોમાં હસ્તાક્ષર નહીં થાય. ઈરાનની આ જીત સામે આખરે અમેરિકાએ નમતું જોખવું પડ્યું અને હવે સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે કે આ ડીલ શુક્રવારે જ ફાઇનલ થશે. આ બાબત સાબિત કરે છે કે ઈરાને અમેરિકા સામે પોતાની શરતો મનાવી લીધી છે. નમસ્કાર મિત્રો, હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલા હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તુરંત સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી નવા એપિસોડની નોટિફિકેશન તમને મળતી રહે. અને વિડીયોને અંત સુધી જરૂર જોજો, કારણ કે હાલમાં જે બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે તે ખૂબ જ ચોંકાવનારા અને ઘણા બધા રસપ્રદ સમાચાર છે. મિત્રો, આ ઐતિહાસિક ક્ષણ વૈશ્વિક સ્તરે પાકિસ્તાન માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. જો ભારત સરકારે આ વૈશ્વિક કટોકટીમાં થોડુંક રાજકીય કૌશલ્ય અને મક્કમતા બતાવી હોત તો આજે પાકિસ્તાનની જગ્યાએ ભારત આખી દુનિયામાં મધ્યથી તરીકે ચમકી રહ્યું હોત. ભારત માટે આ એક એવું સુવર્ણ તક હતી, એટલા માટે હતી કારણ કે ભારતના સંબંધો ઈરાન અને ઇઝરાયલ બંને દેશો માટે ખૂબ જ મજબૂત અને સંતુલિત રહ્યા છે. અત્યારે આખી દુનિયાના મનમાં સૌથી મોટો સવાલ એ છે કે આ કરાર બાદ હવે આગળ શું થશે? શું ડોનાલ્ડ ટ્રમ્પ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ પર અંકુશ રાખી શકશે? કારણ કે આ શાંતિ વાર્તા હોવા છતાં નેતન્યાહુ સતત લેબનાન પર ભયાનક હુમલા કરી રહ્યા છે, જેના પર ખુદ ટ્રમ્પ પણ સાર્વત્રિક રીતે પોતાની નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. આ સિવાય બીજો મોટો સવાલ ઈરાનના ફ્રીઝ થયેલા અબજો ડોલરના ફંડનો છે. આ ડીલની મુખ્ય શરત એ જ છે કે જ્યાં સુધી અમેરિકા ઈરાનની જપ્ત થયેલી સંપત્તિ મુક્ત નહીં કરે ત્યાં સુધી પરમાણુ મુદ્દા પર કોઈ જ વાતચીત આગળ વધશે નહીં. વિશ્વના તમામ પ્રતિષ્ઠિત ન્યૂઝ નેટવર્ક આ ડીલને બહુ મોટી ઘટના ગણાવી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે બહુ મોટા ઉપાડે જાહેરાત કરી દીધી છે કે હવે વૈશ્વિક વેપાર માટે સ્ટેટ ઓફ હોર્મુઝ દરિયાઈ માર્ગ ખોલી દેવામાં આવ્યો છે. પરંતુ આ જાહેરાત વચ્ચે હજુ એ સ્પષ્ટ નથી થયું કે આ માર્ગ ખુલ્યા પછી ઈરાન ત્યાંથી પસાર થતા જહાજો પાસેથી ટેક્સ કે ટોલ વસૂલશે કે નહીં. અમેરિકા અને ઈરાન બંને સત્તાવાર રીતે સ્વીકાર કરે છે કે તેમની વચ્ચે સમજૂતી થઈ ચૂકી છે, જે આગામી શુક્રવારથી જ જમીન પર લાગુ થઈ જશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે શુક્રવારે હસ્તાક્ષર થયા બાદ અમેરિકા ઈરાનના બંદરો પરથી પોતાની નૌકાદળની નાકેબંધી હટાવી લેશે અને સ્ટેટ ઓફ હોર્મુઝ દરિયાઈ માર્ગને ફરીથી ખોલી દેવામાં આવશે. જોકે આ સુરક્ષા કરારનો મુખ્ય સત્તાવાર દસ્તાવેજ હજુ સુધી જાહેર જનતા માટે પબ્લિક કરવામાં નથી આવ્યો. આ ડીલ બાદ હવે આગળની રણનીતિ શું હશે તે સ્પષ્ટ થઈ ગયું છે. ઈરાનના નાયબ વિદેશ મંત્રીના જણાવ્યા અનુસાર શુક્રવારે હસ્તાક્ષરની ઔપચારિક વિધિ પૂરી થયા પછી સ્વિટ્ઝરલેન્ડમાં બંને દેશો વચ્ચે આગળની હાઈ લેવલ વાતચીત શરૂ થશે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે 60 દિવસની પરમાણુ વાર્તા ત્યારે જ શરૂ થઈ શકે છે જ્યારે અમેરિકા ઈરાનના જપ્ત થયેલા અબજો ડોલરના ફંડને સત્તાવાર રીતે રિલીઝ કરે. આ શાંતિ કરારના સમાચાર આવતાની સાથે જ વૈશ્વિક શેરબજાર અને આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના માર્કેટ પર તેની ખૂબ જ પોઝિટિવ અસર જોવા મળી છે.
અને કાચા તેલના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. સ્ટેટ ઓફ હોર્મુઝ એ આખી દુનિયામાં તેલના સપ્લાય માટે સૌથી મહત્વનો માર્ગ છે, જે ફેબ્રુઆરી મહિનાથી બંને દેશોના તણાવના કારણે સંપૂર્ણ બંધ પડ્યો હતો. હવે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આ માર્ગને કાયમ માટે ટોલ ફ્રી એટલે કે ટેક્સ વગરનો રાખવા માટે દબાણ કરી રહ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પે ધ ન્યૂયોર્ક ટાઈમ્સને આપેલા એક ઇન્ટરવ્યુમાં દાવો કર્યો છે કે આ મહત્વના દરિયાઈ માર્ગને ફરીથી ખોલવાનો એ તેમની સરકારની બહુ મોટી સિદ્ધિ છે. જોકે હકીકત એ છે કે આ યુદ્ધ શરૂ થયું હતું તે પહેલાં પણ ઈરાને આંતરરાષ્ટ્રીય માર્ગ પર ક્યારેય કોઈ પ્રકારનો ટોલ ટેક્સ લગાવ્યો નથી. એટલે કદાચ ટ્રમ્પ ઇન્ટરવ્યુમાં ખૂબ જ જૂઠું બોલી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ કરાર સાથે ઈરાનને એક આડકતરી રીતે ધમકી પણ આપી દીધી છે. તેમણે કીધું છે કે જો આગામી અઠવાડિયામાં ઈરાન પોતાના પરમાણુ કાર્યક્રમ અંગે કોઈ પણ સંતોષકારક કરાર પર નહીં પહોંચે તો અમેરિકા કાં તો ફરીથી સૈન્ય હુમલા શરૂ કરશે અથવા તો મિડલ ઇસ્ટના રક્ષણ બનીને આખા વિસ્તારની કુલ કમાણીનો 20% હિસ્સો ટેક્સ તરીકે વસૂલવાનું શરૂ કરી દેશે. પરંતુ ઈરાન અમેરિકાની આ ધમકીઓ સામે ઝૂકવા તૈયાર નથી. ઈરાને સ્પષ્ટ કહી દીધું છે કે જ્યાં સુધી તેમના અબજો ડોલર પાછા નહીં મળે ત્યાં સુધી પરમાણુ મુદ્દે કોઈ પણ પ્રકારની ચર્ચા શક્ય જ નથી. ડોનાલ્ડ ટ્રમ્પ આખી ડીલને સોશિયલ મીડિયા પર પોતાની પર્સનલ સફળતા તરીકે રજૂ કરી રહ્યા છે. ટ્રમ્પે સત્તાવાર જાહેરાત કરતા લખ્યું છે કે ધ ડીલ વિથ ધ ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન ઇઝ નાઉ કમ્પ્લીટ, કોંગ્રેચ્યુલેશન ટુ ઓલ. ટ્રમ્પ પોતાના નિવેદનથી અમેરિકન જનતાને એવું બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આખી સ્થિતિ તેમના કંટ્રોલમાં છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે શરતોથી લઈને હસ્તાક્ષરની તારીખ સુધીની તમામ બાબતો ઈરાને પોતાની મરજી મુજબ નક્કી કરી છે. ઈરાને સ્પષ્ટ સ્ટેન્ડ લીધું છે કે જ્યાં સુધી તેમનું ફંડ રિલીઝ નહીં થાય ત્યાં સુધી પરમાણુ કાર્યક્રમ બંધ કરવાનો સવાલ જ ઉઠતો નથી. આ સંજોગોમાં હવે આખી દુનિયાની નજર ઇઝરાયેલની ગુપ્તચર એજન્સી મોસાદ અને વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની હિલચાલ પર રહેશે. જો મોસાદ પોતાની જૂની આદત મુજબ ઈરાનના ટોચના ન્યુક્લિયર વૈજ્ઞાનિકો કે સૈન્ય લીડર્સને ટાર્ગેટ બનાવશે તો આ ઐતિહાસિક પીસ ડીલ શુક્રવારે હસ્તાક્ષર થાય તે પહેલા જ લટકી જશે. નેતન્યાહુ સારી રીતે જાણે છે કે જો મિડલ ઇસ્ટમાં કાયમી શાંતિ સ્થપાઈ જશે તો તેમની સત્તાવાર ખુરશી ગમે ત્યારે છીનવાઈ શકે છે. તેથી આ શાંતિ કરાર માત્ર એક નવી શરૂઆત છે, પરંતુ અરબી પડકાર આ શાંતિને જમીન પર ટકાવી રાખવાનો રહેશે તેવો પણ સવાલો ઉઠી રહ્યા છે. આ સમગ્ર ઘટના અને હાલમાં જે આંતરરાષ્ટ્રીય મીડિયામાંથી અને આંતરરાષ્ટ્રીય સ્તરના જે મહત્વના બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે, ઈરાન અને અમેરિકા વચ્ચે જે પીસ ડીલ થવા જઈ રહી છે તે અંગે તમારું શું કહેવું છે? અને ખાસ કરીને બેન્જામિન નેતન્યાહુના જે આ શાંતિમાં આગ હોમવાનું કામ કરી રહ્યા છે તેને લઈને તમારું શું કહેવું છે? કમેન્ટ કરી જરૂર જણાવજો. અને આવી વધુ રસપ્રદ આંતરરાષ્ટ્રીય જીઓપોલિટિકલ અને ભારતીય રાજનીતિ સાથે જોડાયેલી નિષ્પક્ષ સાચી માહિતી મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે જ એપિસોડ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર જરૂર કરજો. જય હિન્દ.